નમસ્કાર મિત્રો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ એટલે કે GSSB તરફથી એક ખૂબ જ સરસ તક આવી છે અને હા, આ ભરતી ખાસ કરીને દિવ્યાંગ ઉમેદવારો માટેની એક સ્પેશિયલ ડ્રાઈવ છે. તો ચાલો આ વાયરમેન ભરતીની બધી જ વિગતોને આપણે એકદમ સરળ ભાષામાં સમજીએ. તો ચાલો ફટાફટ મુખ્ય મુદ્દાઓ પર નજર કરી લઈએ. આ ભરતી છે ગુજરાત મેરીટાઈમ બોર્ડમાં વાયરમેન ક્લાસ 3ની પોસ્ટ માટે. જગ્યા ભલે એક જ છે, પણ એ ખાસ કરીને બહેરા અને ઓછું સાંભળતા ઉમેદવારો માટે અનામત છે. અને સૌથી અગત્યનું, ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે 6 માર્ચ 2026. આ તારીખ તમારા કેલેન્ડરમાં અત્યારે જ નોંધી લો. ઓકે, હવે વાત કરીએ સૌથી મહત્વના સવાલની કે આ પોસ્ટ માટે કોણ અરજી કરી શકે છે. જુઓ, ફોર્મ ભરતા પહેલાં પોતાની યોગ્યતા ચકાસી લેવી એ ખૂબ જ જરૂરી છે. તો ચાલો આને બરાબર સમજીએ. તો અહીંયા બરાબર ધ્યાન આપજો. આ પોસ્ટ ફક્ત અને ફક્ત ITI સર્ટિફિકેટ જેમની પાસે છે એમના માટે જ છે. જો તમે 2 વર્ષનો વાયરમેન ટ્રેડ અથવા તો ઇલેક્ટ્રિશિયન ટ્રેડનો કોર્સ કરેલો હોય તો જ તમે અરજી કરી શકો છો. એક વાત સ્પષ્ટપણે સમજી લો કે જે ઉમેદવારો પાસે એન્જિનિયરિંગમાં ડિપ્લોમા છે કે પછી BE અથવા BTech જેવી બેચલર ડિગ્રી છે તેઓ આ પોસ્ટ માટે અરજી કરી શકશે નહીં. ITI સર્ટિફિકેટ તો મુખ્ય લાયકાત છે જ, પણ એની સાથે સાથે બીજી પણ કેટલીક બાબતો જરૂરી છે. જેમ કે કમ્પ્યુટરનું બેઝિક નોલેજ હોવું જોઈએ અને ગુજરાતી કે હિન્દી ભાષાનું પણ સારું જ્ઞાન હોવું જોઈએ. અને હા, દિવ્યાંગતાનું સર્ટિફિકેટ જેમાં 40% કે તેથી વધુ બહેરાશ કે ઓછું સાંભળવાની સમસ્યા હોય એ ફરજિયાત છે. હવે વાત કરીએ ઉંમરની. અરજી કરવાની છેલ્લી તારીખે તમારી ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 33 વર્ષ હોવી જોઈએ. પણ અહીં એક બહુ જ સારા સમાચાર છે. દિવ્યાંગ ઉમેદવારો માટે ઉંમરમાં ઘણી મોટી છૂટછાટ આપવામાં આવી છે. ચાલો જોઈએ કે કેટલી. તો જુઓ, ઉંમરમાં કેટલી મોટી રાહત છે. દિવ્યાંગ ઉમેદવારોને તેમની કેટેગરી પ્રમાણે 10 વર્ષથી લઈને 20 વર્ષ સુધીની છૂટછાટ મળે છે. તમે જોઈ શકો છો કે અનામત કેટેગરીની મહિલા ઉમેદવારો તો 45 વર્ષની ઉંમર સુધી અરજી કરી શકે છે. સાચે જ આ એક સુવર્ણ તક છે જેને જતી ન કરાય. ચાલો હવે વાત કરીએ એ આંકડાઓની જે જાણવા ખૂબ જરૂરી છે. જેમ કે કઈ તારીખે શું કરવાનું છે, ફી કેટલી ભરવાની છે અને હા, સૌથી અગત્યનું, પગાર કેટલો મળશે. સમયનું ચક્ર બહુ ઝડપથી ફરે છે, એટલે આ તારીખો પર ખાસ ધ્યાન આપજો. ઓનલાઈન અરજી 20 ફેબ્રુઆરી 2026થી શરૂ થશે અને 6 માર્ચની રાત્રે લગભગ 12 વાગ્યે બંધ થઈ જશે. અને ફી ભરવા માટે છેલ્લી તારીખ 9 માર્ચ 2026 છે. અને હવે એ વાત જેની બધાને ઉત્સુકતા હોય છે, પગાર. તો પસંદગી પામ્યા પછી શરૂઆતના 5 વર્ષ સુધી તમને દર મહિને ફિક્સ 26,000 રૂપિયા મળશે. સરકારી નોકરીમાં કારકિર્દીની શરૂઆત કરવા માટે આ એક ખૂબ જ સારો પગાર છે. અને વાત અહીં પૂરી નથી થતી. 5 વર્ષની સંતોષકારક સેવા પૂરી કર્યા પછી તમને 7મા પગાર પંચ મુજબ લેવલ 2ના પે સ્કેલમાં એટલે કે 19,900 રૂપિયાથી 63,200 રૂપિયાના પગાર ધોરણમાં કાયમી નિમણૂક મળશે. એપ્લિકેશન ફી 400 રૂપિયા છે. પણ અહીં એક બહુ જ રાહતની અને સારી વાત છે. જે પણ ઉમેદવાર પરીક્ષા આપવા જશે તેમને આ પૂરેપૂરી ફી પાછી મળી જશે. એનો મતલબ કે જો તમે પરીક્ષા આપો છો તો તમારી અરજી લગભગ મફત જેવી જ છે. એટલે ફીની ચિંતા કર્યા વગર ફોર્મ જરૂર ભરજો. ચાલો હવે સમજીએ કે સિલેક્શન કેવી રીતે થશે. પરીક્ષાનું માળખું અને તેનો અભ્યાસક્રમ બરાબર સમજી લઈએ તો તૈયારી કરવાની સાચી દિશા મળે. સફળતા માટે આ પહેલું અને સૌથી મહત્વનું પગથિયું છે. જુઓ, પરીક્ષાના 2 ભાગ છે. પાર્ટ A, જેમાં રીઝનિંગ, ગણિત, બંધારણ જેવા જનરલ વિષયો છે અને એ 90 માર્ક્સનો છે. પણ અસલી ગેમ તો પાર્ટ Bમાં છે. તમારા ટ્રેડ એટલે કે વાયરમેન કે ઇલેક્ટ્રિશિયનને લગતા પ્રશ્નો પૂછાશે જેનું વેટેજ 120 માર્ક્સ છે. આ બતાવે છે કે ટેકનિકલ વિષય પર તમારી પકડ મજબૂત હોવી કેટલી જરૂરી છે. કુલ 210 માર્ક્સ માટે તમને 3 કલાકનો સમય મળશે. આ નિયમોને બરાબર મગજમાં બેસાડી દેજો. દરેક ખોટા જવાબ માટે તમારો 0.25 માર્ક કપાશે, એટલે નેગેટિવ માર્કિંગ છે. અને સૌથી અગત્યનો નિયમ, તમારે ફક્ત ટોટલમાં જ નહીં પણ પાર્ટ A અને પાર્ટ B બંનેમાં અલગ અલગ ઓછામાં ઓછા 40% માર્ક્સ લાવવા ફરજિયાત છે. ચાલો હવે હું તમને સ્ટેપ બાય સ્ટેપ સમજાવીશ કે ઓનલાઈન ફોર્મ ભરતી વખતે કોઈ ભૂલ ન થાય એ માટે શું કરવું. આ પ્રક્રિયા એકદમ સરળ છે.
પ્રક્રિયા બહુ સિમ્પલ છે. સૌથી પહેલાં ojas.gujarat.gov.in પર જાઓ. ત્યાં ઓનલાઈન એપ્લિકેશનમાં GSSB પસંદ કરીને જાહેરાત નંબર 384 શોધો. અપ્લાય નાઉ પર ક્લિક કરીને તમારી બધી વિગતો ધ્યાનથી ભરો. ફોટો અને સહી અપલોડ કરો. બધું 2 વાર ચકાસીને એપ્લિકેશન કન્ફર્મ કરી દો. કન્ફર્મેશન નંબર મળશે એને તો ખાસ સાચવીને રાખજો. અને ફોર્મની પ્રિન્ટ કાઢવાનું ભૂલતા નહીં. એક નાની ટીપ આપું. ઓનલાઈન ફોર્મ ભરવા બેસો એ પહેલાં આટલી વસ્તુઓ હાથવગી રાખજો, જેમ કે તમારી ITIની માર્કશીટ, દિવ્યાંગતા અને જાતિનું પ્રમાણપત્ર અને ફોટો સહીની સ્કેન કરેલી કોપી. આનાથી ફોર્મ ભરવાની પ્રોસેસ એકદમ ફટાફટ અને ભૂલ વગર પૂરી થઈ જશે. ભરતીની જાહેરાતથી લઈને છેક નિમણૂક સુધી દરેક તબક્કે સાચી અને સમયસર માહિતી મળતી રહે એ ખૂબ જ જરૂરી છે. અને તમારી આ તૈયારીની સફરમાં અમે તમારી સાથે જ છીએ. લેટેસ્ટ અપડેટ્સ, સ્ટડી મટીરિયલ અને યોગ્ય માર્ગદર્શન માટે praveenedu.comની મુલાકાત લેતા રહો. અને હા, અમારા ટેલિગ્રામ અને વોટ્સએપ ગ્રુપમાં પણ જોડાઈ જાઓ, જેથી કોઈપણ મહત્વની માહિતી તમારાથી છૂટી ન જાય. ચાલો, જતા પહેલાં એક છેલ્લો સવાલ. આખી વાતચીત પછી તમે જણાવો કે આ પોસ્ટ માટે અરજી કરવા માટે સૌથી અનિવાર્ય અને મૂળભૂત શૈક્ષણિક લાયકાત કઈ છે? આનો જવાબ તમને હંમેશા યાદ અપાવશે કે આ તક કોના માટે છે. જો તમને આ માહિતી ખરેખર ઉપયોગી લાગી હોય અને આવી જ રીતે સરકારી ભરતીના અપડેટ્સ સરળ ભાષામાં મેળવવા માંગતા હો, તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં. તમારા ઉજ્જવળ ભવિષ્ય માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ.